રામ રામ સીતારામ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હે. ફરી સ્વાગત છે એક નવા લોગમાં. હમણાં આપણે જાજો ટાઈમથી આ વિડીયો નથી મૂક્યો, લોગ નથી બનાવ્યો, તો હવે થોડાક ફ્રી નહોતા, થોડાક કામમાં હતા, એટલે આપણે લોગ નહોતા બનાવતા. હવે લોગ થોડા મૂકતા જાઉં આપણે, એટલે હવે ચાલુ રહેજો કન્ટિન્યુ. ફરીથી વરે એક આપણું ગ્રુપ, નવું ગ્રુપ આવે સિવિલ વર્કમાં, તો આપણે એને લેવા જઈશું એરપોર્ટ, અને તેને મળીએ બધા નવા ભાઈબંધો, બધાને આપણા પોરબંદરવાળા ભાઈઓ હોય ને બધાને મળીએ અને એની હારે વાતચીત કરીએ. આજે મારે કપડાં ધોવાના હતા, તો હું કાલો ની મશીન વિશે થોડીક વાતચીત કરી લઈએ ને એક લોગ મૂકી દઈએ. કપડાં ધોવાઈ જાય ને લોગે બની જાય અને ડ્રાય પણ થઈ જાય, એવી રીતે હવે આપણે જોઈએ મશીન ઘડીક. ઇઝરાયલમાં કપડાં ધોવાની દુકાન છે. દુકાન મીન્સ કે કોઈ દુકાન ના હોય, પણ સાર્વજનિક રાખેલી હોય. જે કપડાં ધોવા હોય આવીને આ મશીનોમાં નાખી જાય, એટલા મશીનો 4 એમાં નાખી જાય. અને આ જગ્યાએ આ ગ્લાસ છે ને, એ એમાં 1 રૂપિયો નાખીએ એટલે 1 ગ્લાસ પાવડરનો ભરાઈને આવે. એટલે પાવડર આપણે એમાં એક સેકન્ડ નાખીએ એટલે એમાં પાવડર આવી જાય. બટન દબાવીએ, રેડ બટન, અહીંથી 1 રૂપિયો નાખવાનો, 1 સિક્કો નાખવાનો, 1 સેકન્ડ નાખવાનો, અને આ 1 ગ્લાસ આવી જાય ભરાય. હા, એ કપડાં ધોવાના મશીન. પછી આપણે ટાઈમ ગોઠવવો હોય તો આ રીતે ટાઈમ આમાં ગોઠવાઈ જાય. આ બંધ કરી અને 1 સેકન્ડ નાખીએ તો 3 મિનિટ આવે. 3 મિનિટ ધોઈ શકીએ. 3 મિનિટ આવે એમાં. અહીંથી આ નિશાની દેખાય 1ની છે ને, અહીંયા 5નો સિક્કો નાખવાનો, અહીંયા 1નો સિક્કો નાખવાનો. એકનો સિક્કો નાખીએ તો 3 મિનિટ આવે એકમાં. એટલે એમાં આપણે અડધી કલાક રાખવા હોય તો 10 સેકન્ડ નાખવા પડે, એવું છે. એમાં ધોવાઈ જાય એટલે પછી આમાં આપણે વોશ ધોવાઈ જાય, ધોઈને કાઢીને પછી આપણે સૂકવવાનું. આમાં આ જગ્યાએ નાખી દઈએ એટલે કપડાં ઓટોમેટિક સુકાઈ જાય. એમાં એ સિસ્ટમ છે. ઉપર 1 રૂપિયો નાખવાનો અથવા 5 નાખવાના. આ બતાવે મિનિટ છે. આ જગ્યાએ 15 મિનિટ, 10 મિનિટ, આપણે જેટલા રૂપિયા નાખીએ 1 રૂપિયાને 1 મિનિટ, 3 મિનિટ આવે. આવી રીતે આપણે કપડાં ધોઈ શકીએ. મતલબ આ દુકાન એટલે કોઈ માલિક બાલિકની એમનું હોય, કેમેરા હોય આમાં, અને ઓટોમેટિક આપણે નાખીમાં આપણે આપણી રીત જાતે જ કરવાનું હોય. બધું કપડાં નાખી દેવાના, રૂપિયા નાખીએ એટલે થઈ જાય. અને જ્યારે એનો માલિક આવે ત્યારે એ 8-10-15 દિવસ આ બધા એનું ખાનું ભરાઈ જાય, ત્યારે એમાં લોક હોય એટલે ખોલી રૂપિયા કાઢી જાય. એવી સિસ્ટમ છે ઇઝરાયલની અંદર. બધું વેચાતું મળે, મતલબ કોઈ ફ્રી નહીં, કોઈ વસ્તુ ફ્રી નહીં. 4 વોશ કરવાના હે ને, 2 છે આ ઓલા ડ્રાય કરવાના, સુકવવાના. સુકાઈ જાય. એમાં એ જ રીતે છે. એમાં એક સિક્કો નાખીએ, 1 સેકન્ડ નાખીએ એટલે 3 મિનિટ. ને આમાં પણ વોશિંગમાં પણ એ રીતે છે. 1 સિક્કો નાખીએ એટલે 3 મિનિટ. આપણે પછી અડધી કલાક રાખવા હોય કે 15 મિનિટ કે 20 મિનિટ રાખવા હોય તો આપણે રાખી શકીએ. આ ટેબલ છે. આ જગ્યાએ આપણે કપડાં હરખા કરી ગોઠવીને પાછા આપણા બેગમાં ભરીને લઈ જવાનું. આપણે હવે આ લોગની સમાપ્તિ કરીએ ને મળીએ પાછા આગલા લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.